નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી જાહેરાતને બારીકાઈથી જોઈએ જે કદાચ આપણે રોજ જોતા હોઈએ પણ એના પર બહુ ધ્યાન ના આપતા હોઈએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ એક સાધારણ લાગતો સંદેશ એની પાછળ રહેલા સમાજ અને લોકો વિશે કેટલી મોટી વાત કહી જાય છે. તો આ રહી એ મૂળ જાહેરાત. શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર તરફથી પોસ્ટ ઓફિસની ભરતીના પરિણામની માહિતી. આમાં ઘણી બધી અલગ અલગ વિગતો છે ખરું ને? દુકાનનું નામ છે, સરનામું છે, ફોન નંબર છે અને હા, મુખ્ય સમાચાર પણ છે. ચાલો આ બધા ટુકડાઓને એક એક કરીને સમજીએ અને જોઈએ કે આ બધું ભેગું મળીને શું ચિત્ર બનાવે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આટલો સીધો સાદો દેખાતો સંદેશ આખરે કઈ વાર્તા કહી રહ્યો છે? શું આ ખાલી એક પરિણામની જાહેરાત છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ અને આ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ વાતને સમજવી હોય ને તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એ વાત આવી ક્યાંથી રહી છે. આ જાહેરાતમાં પહેલી જ કડી આપણને એક ચોક્કસ જગ્યા, એક ભૌતિક સ્થાન પર લઈ જાય છે. જાહેરાતની શરૂઆત જ થાય છે નામથી, શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર. આ નામ પરથી એક વાત તરત જ સ્પષ્ટ થઈ જાય છે. આ માહિતી કોઈ મોટી સરકારી ઓફિસમાંથી નથી આવી રહી, પણ એક સ્થાનિક ઓનલાઈન સેવાઓ આપતા સેન્ટરમાંથી આવી રહી છે. અને પછી આપણને મળે છે એકદમ પાક્કું સરનામું, મહેસાણામાં મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ. આ વિગત ખરેખર બહુ જ અગત્યની છે. વિચારો એવા લોકો વિશે જેમને કદાચ ઓનલાઈન દુનિયાનો બહુ અનુભવ નથી. તેમના માટે આ એક ભૌતિક સરનામું એટલે વિશ્વાસ. એનો મતલબ એ છે કે જો કોઈ મૂંઝવણ હોય તો તેઓ ખરેખર ત્યાં જઈને કોઈને મળી શકે છે અને મદદ માંગી શકે છે. સારું, તો આપણને એ તો ખબર પડી ગઈ કે આ સંદેશ કોણ અને ક્યાંથી આપી રહ્યું છે. પણ સૌથી અગત્યની વાત, આ સંદેશ છે શું? એનું હાર્દ શું છે? હવે આપણે એના પર ધ્યાન આપીએ. અને સંદેશનું હાર્દ છે પોસ્ટ ઓફિસ GDS પ્રથમ મેરિટ લિસ્ટનું પરિણામ. અહીં GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક. હવે ભારતના નાના શહેરો અને ગામડાઓમાં સરકારી નોકરીનું મહત્વ કેટલું છે આપણે સૌ જાણીએ છીએ. એ ફક્ત નોકરી નથી, એ સ્થિરતા અને સન્માનનું પ્રતીક છે. એટલે લાખો યુવાનો માટે આ પરિણામ એ ખાલી એક લિસ્ટ નથી, પણ એમના ભવિષ્ય માટે એક બહુ મોટો પડાવ છે. ઓકે, તો પરિણામ જાહેર થઈ ગયું છે, પણ જે ઉમેદવારો આતુરતાથી એની રાહ જોઈ રહ્યા છે એમના સુધી આ માહિતી પહોંચશે કઈ રીતે? જાહેરાતનો આગળનો ભાગ આપણને બરાબર એ જ રસ્તો બતાવે છે. અહીં માહિતી મેળવવાના બે રસ્તા આપ્યા છે. જુઓ, પહેલો રસ્તો એકદમ સીધો અને સરળ છે. એક મોબાઈલ નંબર, જેના પર ફોન કરીને તરત જ વાત થઈ શકે. અને બીજો રસ્તો છે આધુનિક, એક YouTube ચેનલ. આ શું બતાવે છે કે આ સેન્ટર દરેક પ્રકારના લોકો સુધી પહોંચવા માંગે છે. જેમને ફોન પર વાત કરવી ફાવે એમના માટે પણ વ્યવસ્થા છે, અને જેમને ઓનલાઈન વિડીયો દ્વારા માહિતી મેળવવી ગમે એમના માટે પણ રસ્તો ખુલ્લો છે. અત્યાર સુધી આપણે જાહેરાતના અલગ અલગ ટુકડાઓ જોયા: કોણ, ક્યાં, શું અને કેવી રીતે. હવે ચાલો આ બધા ટુકડાઓને એકસાથે જોડીએ અને જોઈએ કે આખી તસવીર કેવી દેખાય છે. હવે જ્યારે આપણે આ આખી જાહેરાતને ફરીથી એકસાથે જોઈએ છીએ ત્યારે ખાલી માહિતીના અલગ અલગ ટુકડા નથી લાગતા. આ તો એક સંપૂર્ણ સેવા છે. એક એવું મોડલ જ્યાં એક સ્થાનિક બિઝનેસ સરકારી પ્રક્રિયાઓ અને સામાન્ય લોકો વચ્ચેની જે ગેપ છે એને પૂરી રહ્યો છે. એ જટિલ માહિતીને સરળ અને બધા માટે ઉપલબ્ધ બનાવી રહ્યો છે. આ જાહેરાતની સૌથી રસપ્રદ વાત એ છે કે તે કેવી રીતે ભૌતિક અને ડિજિટલ દુનિયાને એકસાથે જોડે છે. એક તરફ મહેસાણામાં એક વાસ્તવિક દુકાન છે, એક ફોન નંબર છે જે વિશ્વાસ અપાવે છે, અને બીજી તરફ માહિતી ફેલાવવા માટે YouTube જેવા આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ખરેખર સ્થાનિક જરૂરિયાતો અને આધુનિક ટેકનોલોજીનો એક અદ્ભુત સમન્વય છે. અને એટલે જ અંતમાં આપણે એ સમજવું રહ્યું કે આ માત્ર સૂકી માહિતી નથી. હજારો અરજદારો માટે આ જાહેરાત એમના એક ખૂબ જ મોટા અને અંગત સવાલનો જવાબ છે: શું મને નોકરી મળી? અને આ એવો જવાબ છે જે સીધો એમના અને એમના પરિવારના ભવિષ્ય પર અસર કરી શકે છે. આ જાહેરાત એ સવાલ અને જવાબ વચ્ચેનો એક પોલ છે. તો આખા વિશ્લેષણ પછી એક વિચાર આવે છે: આપણી આસપાસ આવી કેટલીય સામાન્ય દેખાતી જાહેરાતો અને સૂચનાઓ ફરતી હોય છે જેને આપણે કદાચ જોઈને અવગણી દઈએ છીએ, પણ કોઈક માટે એ જ સાદો સંદેશ એમના જીવનનો એક બહુ મોટો વળાંક સાબિત થઈ શકે છે.
કદાચ હવે પછી જ્યારે આપણે આવી કોઈ જાહેરાત જોઈશું ત્યારે એની પાછળ છુપાયેલી માનવ વાર્તા વિશે પણ એક ક્ષણ માટે જરૂર વિચારીશું.